ઓક્સિડેશનાંક અણુ પરમાણુ કેઆયન ને મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને ઓક્સિડેશન આંક વડે દર્શાવવામાં આવે છે. આ ઓક્સિડેશન આંક નક્કી કરવા માટે એટલે કે એની ગણતરી માટેના નિયમો નીચે પ્રમાણે છે. એમાં પહેલો નિયમ આપણે જોઈએ કે મુક્ત સ્વરૂપમાં હોય કે બિન સંયોજિત પરમાણુ હોય જેમના ઓક્સિડેશનાંક શૂન્ય લેવામાં આવે છે. એટલે કે મુક્ત સ્વરૂપમાં કઈ રીતે કહી શકાય તો એની વાત કરીએ આપણે. H2 O2 Cl2 F2 N2 આ બધાનો ઓક્સિડેશન આંક શૂન્ય ગણવામાં આવે છે. બિન સંયોજિત પરમાણુ એટલે કે મુક્ત સ્વરૂપે એકલો સોડિયમ હોય, એકલો એલ્યુમિનિયમ હોય, ઝીંક હોય, કોઈ પણ પરમાણુ હોય, પછી એમાં એનો ઓક્સિડેશન આંક શૂન્ય લેવામાં આવે. જે લેવું હોય કોઈ પણ તત્વ એટલે કે મુક્ત સ્વરૂપમાં હોય એનો ઓક્સિડેશન આંક શૂન્ય, અને બિન સંયોજિત પરમાણુ હોય, અને બિન સંયોજિત પરમાણુ એટલે કે સોડિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, જે લખો કાર્બન એકલો, બરાબર, તો એ બધાનો ઓક્સિડેશન આંક શૂન્ય ગણવામાં આવે છે. ધ્યાન રાખવાનું છે. બીજો મુદ્દો કે આયનનો ઓક્સિડેશન આંક તેના વીજભાર જેટલો હોય. કોઈ આયન છે તો તેનો ઓક્સિડેશન આંક કેટલો થશે? આંક તેના વીજભાર જેટલો થાય. દાખલા તરીકે જોઈએ, Na પ્લસ એટલે કે એનો +1, Mg +2 તો +2, Al +3 તો +3. ક્લોરીનનો -1 હોય તો એનો ઓક્સિડેશન આંક -1 એટલે કે એના વીજભાર જેટલો થાય. જો ઓક્સિજન ઉપર -2 તો -2, નાઇટ્રોજન ઉપર -3 તો -3. હવે SO4 -2 કે તો આખા SO4 નો ઓક્સિડેશન આંક કેટલો? તો -2. વાક્ય રચના ધ્યાન રાખજો. NH4 પ્લસ નો કે તો આનો ઓક્સિડેશન આંક કેટલો થશે? +1. જો SO4 -2 માં કે તો -2, પણ સલ્ફરનો ના થાય -2, ઓક્સિજનનો ના થાય -2, એવું ધ્યાન રાખવાનું. આખા અણુનો -2 થશે, આખા NH4 નો +1 થશે. જો CO3 -2 લખ્યો તો આનો કેટલો? તો -2. તો કોઈ આયન છે તો એનો ઓક્સિડેશન આંક એના વીજભાર જેટલો થાય છે. એમાં તમે યાદ રાખજો આલ્કલી તત્વો. આલ્કલી તત્વો એટલે પહેલો સમૂહના તત્વો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ વાળા. તો આલ્કલી તત્વો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ બધાનો ઓક્સિડેશન આંક +1 જ આવશે. જ્યાં પણ લખેલા આ બધા તત્વો એનો +1 હશે. આલ્કલાઇન તત્વો એટલે કે સમૂહ 2 વાળા, મતલબ બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ બધાનો હંમેશા +2 જ હશે. આમાં કોઈ ચેન્જીસ નહીં. આ કાયમ માટે ડાયરેક્ટ યાદ કરી લેવાના અને ત્યાં ડાયરેક્ટ મૂકી દેવાના છે. એટલે આલ્કલી તત્વોનો ઓક્સિડેશન આંક +2,
આલ્કલાઇલ તત્વોનો ઓક્સિડેશનાંક +2 થશે. આલ્કલીનો +1, આલ્કલાઇનનો +2 થશે. ત્રીજો નિયમ. હવે વાત કરીશું હાઇડ્રોજન માટે. હાઇડ્રોજન જ્યાં પણ જોડાયેલો હોય ત્યાં હંમેશા +1 લેવાનો છે. ઓક્સિડેશનાંક હાઇડ્રોજનનો +1 લેવાનો છે. પણ અપવાદમાં યાદ રાખવાનું, હંમેશા અપવાદ યાદ રાખવાના હોય. બાકી તો હાઇડ્રોજન માટે +1 જ હોય. અપવાદમાં હાઇડ્રોજન જ્યારે ધાતુ સાથે જોડાયેલો હોય, જો હાઇડ્રોજન જ્યારે ધાતુ સાથે, પોટેશિયમ હાઇડ્રાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રાઇડ, જુઓ તમે, તો એ સમયે ધાતુનો તો +1 જ હોય, તો સામે આનો કેટલો થાય? -1 થાય. આનો +1 ત્યારે -1. એટલે હાઇડ્રોજન ધાતુ સાથે જોડાય તો એ -1 બનશે. અહીંયા આનો +2 તો આનો -1 આવશે. વાક્ય રચના ધ્યાન રાખજો, ગમે ત્યાં જોડાય, H2O, HCl, H2SO4, ગમે ત્યાં જોડાય, હાઇડ્રોજનનો +1 જ લેવાનો છે. એટલે કે અપવાદ ન હોય ત્યાં +1, પણ જો ધાતુ સાથે જોડાયેલો હોય તો જ -1. આ મગજમાં તમારે ધ્યાન રાખવાનું છે. એ જ રીતે ઓક્સિજન માટે જોઈશું. ઓક્સિજન માટે સામાન્ય રીતે એનો ઓક્સિડેશનાંક -2 જ મૂકવાનો છે. મોટા ભાગના સંયોજનોમાં, જેવું કે H2O, CO2, CO, CO2, NO, NO2, H2SO4, HNO3, જ્યાં પણ હોય દરેક જગ્યાએ ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 જ લઈશું. એટલે -2 જ. પણ જ્યાં અપવાદ આવે, અપવાદ, ત્યાં તમારે ધ્યાન રાખવાનું છે. અપવાદ એટલે અપવાદને અલગથી યાદ કરી લેવાના. અપવાદ હોય તો જ ઓક્સિડેશનાંક જુદો હશે, બાકી -2 ફિક્સ. અપવાદમાં પહેલું જુઓ, પેરોક્સાઇડ સ્વરૂપે હોય. અને અપવાદ વધારે ન હોય, ધ્યાન રાખજો, પેરોક્સાઇડ 2 છે, H2O2 અને Na2O2. જો તો પેરોક્સાઇડ છે તો આનો શું આવશે? -1. આનો પણ -1. એટલે કે પેરોક્સાઇડ સ્વરૂપે હોય તો -1. કઈ રીતે? તો આને સમજવું તો પણ સમજી લો. Na2O2 નો મતલબ શું થયો? કે 2 સોડિયમ છે અને 2 ઓક્સિજન છે. હવે એક સોડિયમ 1 ઇલેક્ટ્રોન આપશે, એટલે કે 2 સોડિયમ ભેગા થઈને 2 ઇલેક્ટ્રોન આપશે. સમજો. પણ અહીંયા ઇલેક્ટ્રોન લેનાર કેટલા જણા છે? ઓક્સિજન 2 છે. તો 2 છે તો શું થશે? તો આને એક આના જોડે જશે, એક આના જોડે જશે, એટલે -1 થયું. જો Na2 હોત તો શું થાત? આ પેરોક્સાઇડ ના કહેવાય, સાદો ઓક્સાઇડ કહેવાય. તો 2 સોડિયમ છે, તો એક સોડિયમ 1 ઇલેક્ટ્રોન આપશે, તો 2 સોડિયમ 2 ઇલેક્ટ્રોન આપશે. પણ આમે ઓક્સિજન કેટલો છે? એક જ લેનાર છે. તો બંને ઇલેક્ટ્રોન કોણ લેશે? ઓક્સિજન. એટલે -2 થાય છે. એટલે પેરોક્સાઇડમાં એ જ રીતે અહીંયા જુઓ, 2 હાઇડ્રોજન છે તો 2 ઇલેક્ટ્રોન આપશે. પણ લેનાર કેટલા છે? ઓક્સિજન 2 જણા છે. તો કેટલા લેશે? એક લેશે કે નહીં? 2 ઓક્સિજન છે એટલે એક આ લેશે, એક અહીંયા લેશે. તો કેટલો થયો? -1 થયો. તો પેરોક્સાઇડમાં હોય તો -1. નંબર 2, સુપર ઓક્સાઇડ હોય તો -1/2 આવશે.
સુપર ઓક્સાઇડમાં સુપર ઓક્સાઇડ બે છે, એક KO2 છે અને રૂબિડિયમ ઓક્સાઇડ, પોટેશિયમ ડાયોક્સાઇડ અને રૂબિડિયમ ડાયોક્સાઇડ. તો અહીંયા ઓક્સિજનનો કેટલો આવશે? -1/2. તમે જોઈ પણ શકો છો કઈ રીતે -1/2 આવશે. તો K +2 ઓક્સિજન. હવે સમજવાની વાત છે, પોટેશિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવશે. તો અહીંયા ઓક્સિજન લેનાર કેટલા જણા છે? 2 છે. તો ભાગમાં કેટલો આવે? અડધો અડધો આવે કે ના આવે? માટે -1/2 હોય. તો સુપર ઓક્સાઇડ હોય, આ યાદ કરી લેવાના. આ અપવાદ યાદ રાખવા પડે. અપવાદ યાદ ન રાખો તો ન ચાલે. અપવાદ યાદ કરી લેવાના, બાકી બધામાં -2 જ. ઓક્સિજનનો દરેક જગ્યાએ -2. અપવાદમાં ધ્યાન રાખજો, પેરોક્સાઇડ હોય તો -1, સુપર ઓક્સાઇડ હોય તો -1/2. સુપર ઓક્સાઇડ 2 છે. આ તમારે વારંવાર લખીને યાદ કરવું પડે. ત્રીજું અપવાદ કે ઓક્સિજન જો ફ્લોરિન સાથે જોડાય તો ઓક્સિજનનો ઓક્સિડેશનાંક ધન આવશે. ધ્યાન રાખજો. અને ધનમાં પણ +1 કાં તો +2 હશે. જો OF2 અથવા O2F2, વાક્ય રચના ધ્યાન રાખજો. OF2માં આનો +2 અને O2F2માં +1 આવશે. કઈ રીતે? તો જુઓ, 2 ફ્લોરિન છે, અહીંયા ઓક્સિજન 1 છે. ફ્લોરિન હંમેશા ઇલેક્ટ્રોન લેશે. તો શું થશે? આ -1 તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન લીધા? આને ફ્લોરિને 2 ઇલેક્ટ્રોન લીધા. જુઓ, તો અહીંયા ઓક્સિજન સામે શું કરશે? 2 ઇલેક્ટ્રોન આપશે. તો માટે +2 થયું. જુઓ, અહીંયા જાઓ, ફ્લોરિન -1. અહીંયા ઓક્સિજન 2 છે. જુઓ, તો આને 2 ઇલેક્ટ્રોન લીધા. તો 2 ઇલેક્ટ્રોન લીધા એનો મતલબ શું થયો? એક આને આપ્યો, એક આને આપ્યો. તો શું થયું? +1 આવશે. તો ફ્લોરિન સાથે જોડાય ત્યારે ધન, એટલે કે પેરોક્સાઇડ તો -1, સુપર ઓક્સાઇડ તો -1/2 અને ફ્લોરિન સાથે જોડાય ત્યારે પ્લસ ધન હશે, કાં તો +1 હોય કાં તો +2 હશે. આ તમારે ચોથો મુદ્દો ધ્યાનમાં લેવાનો છે. એટલે ઓક્સિજન માટે -2 જ બધે જ, પણ અપવાદ તમારે ખાસ યાદ રાખવાના છે. ચાલો જોઈએ હેલોજન સંયોજનો. હેલોજન સંયોજનો એટલે કે 17મો સમૂહ. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. સામાન્ય રીતે એનો ઓક્સિડેશનાંક -1 જ આવશે. ગમે તે જાઓ, HF, HCl, ખ્યાલ આવી ગયો? તો બધામાં -1 આવશે. એટલે સામાન્ય રીતે 4 માટે -1 મૂકીશું. ફ્લોરિન તો કોઈ પણ ગમે ત્યાં જોડાયેલો હોય તો એનો -1 છે. આમાં કોઈ ચેન્જીસ નહીં. ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે, તો એ હંમેશા ઇલેક્ટ્રોન લેશે જ, ક્યારે આપતા નથી. એટલે ફ્લોરિન -1 રહેશે હંમેશા. પણ વાત કોની કરવાની છે? ક્લોરિન, બ્રોમિન અને આયોડિનની. આનો અપવાદ જોવાનો કે આ 3 તત્વો
ઓક્સિજન સાથે જોડાય, કોની સાથે? ઓક્સિજન સાથે જોડાય ત્યારે તેમના ઓક્સિડેશન આંક ધન આવશે. આમ તો -1 જ છે, પણ ઓક્સિજન સાથે જોડાશે ત્યારે ધન આવશે. સમજો. હવે પ્રશ્ન એક એવો છે કે કોણ ઇલેક્ટ્રોન આપશે અને કોણ લેશે. તો જેની વિદ્યુત ઋણતા વધારે છે એ ઇલેક્ટ્રોન લેશે, જેની વિદ્યુત ઋણતા ઓછી છે ઇલેક્ટ્રોન આપશે. તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેવી છે? ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. વાક્ય હંમેશા યાદ રાખો, જેની વિદ્યુત ઋણતા વધારે એ ઇલેક્ટ્રોન લેશે, અને ઇલેક્ટ્રોન લેશે તો ઓક્સિડેશન આંક માઇનસ જ હોય. જેની વિદ્યુત ઋણતા ઓછી એ ઇલેક્ટ્રોન આપશે, અને ઇલેક્ટ્રોન આપે તો ઓક્સિડેશન આંક એનો ધન હોય. જો તમે આમાં હવે ઓક્સિજન સાથે ક્લોરીન આવે તેનો મતલબ શું થયો? ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે તો એ ઋણ બનશે, તો ક્લોરીન કેવો બનશે? ધન બનશે. જો અહીંયા HClO3 જાઓ તો શું થાય? જો ક્લોરીનની વિદ્યુત ઋણતા ધન બનશે. કઈ રીતે? તો હાઇડ્રોજન, 1 ક્લોરીન, 3 ઓક્સિજન. હાઇડ્રોજનનો +1 હોય, ક્લોરીનની શોધવી છે, ઓક્સિજનનો -2 હોય. યાદ રાખજો, -2 જ. પેરોક્સાઇડ હોય, સુપર ઓક્સાઇડ હોય કે ફ્લોરિન સાથે જોડાય ત્યારે જ જુદું, બાકી -2. તો શું થશે આનો? 1. તો શું થશે? ક્લોરીનનો ઓક્સિડેશન આંક +5 આવ્યો. હવે આ +5 કેવી રીતે આવ્યો એ સમજાવો. હવે ઓક્સિજન ઇલેક્ટ્રોન લેશે. ઓક્સિજન ઇલેક્ટ્રોન લેશે તો એક ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન લે તો 3 ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોન લે? 6. હાઇડ્રોજન શું કરશે? 1 ઇલેક્ટ્રોન આપશે. આને 6 ઇલેક્ટ્રોન જોઈએ તો ક્લોરીન કેટલા આપશે? 5 આપે કે ના આપે? જોઈ શકો છો તમે. માટે ક્લોરીન 5 ઇલેક્ટ્રોન આપે છે, +5. હજુ જોઈએ HbRO2 તો બ્રોમિનનો કેટલો આવશે? +3. કઈ રીતે? તો જો એક ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન જોઈએ તો 2 ઓક્સિજનને કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 4 ઇલેક્ટ્રોન. તો એમાંથી એક કોણ આપશે? હાઇડ્રોજન. તો બ્રોમિન કેટલા આપે? હવે 3 ઇલેક્ટ્રોન આપે તો +3. આ ન ફાવે તો આ તો મેથડ છે જ આપણા જોડે, બરાબર 0. 1 બ્રોમિનનો X એટલે કે અહીંયા 2 ઓક્સિજન લખીશું, તો -2 તો -4 બરાબર 0. તો X બરાબર +3 આવ્યો. કોઈ પણ માટે તમે જોઈ શકો છો. હવે BrO4 માઇનસ કર્યું હોત તો શું થાય? તો જો તો +7 આવશે. કેવી રીતે +7? તો એક ઓક્સિજનને કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 2. તો 4 ઓક્સિજનને કેટલા જોઈએ? 8. પણ -1નો મતલબ શું થયો? એક બહારથી આવ્યો. -1નો મતલબ એક બહારથી આવ્યો. તો હવે બ્રોમિન કેટલા આપશે? 7 ઇલેક્ટ્રોન આપે. માટે બ્રોમિનનો ઓક્સિડેશન આંક +7 થશે. જો કઈ રીતે? બ્રોમિન
4 ઓક્સિજન અને એનો જે વીજભાર છે એ અહીંયા એના સરવાળા જેટલો થાય. પરમાણુનો કુલ વીજભારનો જે પરમાણુના વીજભારનો સરવાળો તેના ઓક્સિડેશન આંક જેટલો થાય. તો બ્રોમિનનો શોધીએ આપણે. ઓક્સિજનનો કેટલો છે? -2 -8. તો બ્રોમિનનો કેટલો થયો? +7. આ રીતે બ્રોમિનનો ઓક્સિડેશન આંક ધન થાય. તો ક્યારે ધન થશે? ફ્લોરિન, જો યાદ રાખજો, આનો ક્યારે ધન થશે? કે જ્યારે ઓક્સિજન સાથે જોડાયેલો હોય. બાકી તો એ શું થશે? ઋણ જ થશે. જોઈએ સંયોજનના બધા જ પરમાણુનો ઓક્સિડેશન આંકનો સરવાળો તેના વીજભાર જેટલો થાય. જેવા કે CO3 - 2 છે. જો તો કાર્બનનો કેટલો? તો +4. 3 ઓક્સિજન છે તો એ -2. તો +4 3 દુ 6. તો શું જવાબ આવ્યો? -2 આવે કે ના આવ્યો? તો કુલ સરવાળો કાર્બનનો ઓક્સિડેશન આંક, ઓક્સિજનનો ઓક્સિડેશન આંકનો કુલ સરવાળો તેના વીજભાર જેટલો થાય છે. એટલે અહીંયા અપવાદ ફરીથી એકવાર રિવિઝન કરાવું, પછી ઓક્સિડેશન આંક શોધીશું આપણે. હાઇડ્રોજન ગમે ત્યાં જોડાય +1, ધાતુ સાથે જોડાય તો -1, ઓક્સિજન ગમે ત્યાં જોડાય તો -2 જ લઈશું. પણ પેરોક્સાઇડ સ્વરૂપે હશે તો -1, સુપર ઓક્સાઇડ સ્વરૂપે હશે તો -1/2, અને ફ્લોરિન સાથે જોડાશે તો ધન. એ રીતે હેલોજન ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન સામાન્ય રીતે -1. ફ્લોરિનનો તો હંમેશા -1. આ 3 ઓક્સિજન સાથે જોડાય તો એમનો ઓક્સિજન સાથે તો ઓક્સિડેશન આંક ધન આવશે. આ તમારે ધ્યાન રાખવાનું છે. આનો ઉપયોગ કરી જુદા જુદા સંયોજનો માટે ઓક્સિડેશન આંક જોઈએ. આપણે પહેલો જોઈશું H3PO4માં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક શોધો. તો શું થશે? જો બે મેથડ છે, 3 હાઇડ્રોજન, ફોસ્ફરસ, 4 ઓક્સિજન નો વીજભાર ઉપર 0, તો અહીંયા 0. હાઇડ્રોજનનો +1, ફોસ્ફરસનો શોધવાનો છે, ઓક્સિજનનો -2. તો શું થશે? 4 દુ 8 -8 3. તો શું થશે? +5. આ રીતે પણ શોધી શકાય. ઘણીવાર ડાયરેક્ટ પણ શોધવાની જરૂર પડશે તમને. ચલો, ઓક્સિજનને કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 4 દુ 8 જોઈએ. તો 3 કોણ આપે છે? હાઇડ્રોજન. તો આ કોણ કેટલા આપતો હશે? તો 5. તો +5 ડાયરેક્ટ પણ શોધી શકાય. HNO3માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +5 થશે. કઈ રીતે? તો આપણે શોધીએ. હાઇડ્રોજન, નાઇટ્રોજન, 3 ઓક્સિજન. હાઇડ્રોજનનો 1, નાઇટ્રોજનનો શોધવાનો બરાબર 0,
ઓક્સિજનનો કેટલો આવશે? -2. તો કેટલો થશે? +5. ડાયરેક્ટ જોવું હોય તો ઓક્સિજનને કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 1 ને 2 જોઈએ, તો 3 ને 6 જોઈએ, 6 ઇલેક્ટ્રોન. એક કોને આપ્યો? હાઇડ્રોજને. તો હવે નાઇટ્રોજન કેટલા આપશે? 5. તો +5 થશે. SO4 -2 સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો? તો સલ્ફર 4 ઓક્સિજન, એનો વીજભાર કેટલો? -2. તો અહીંયા -2. સલ્ફરનો શોધવો છે. ઓક્સિજનનો -2 -2 -8 -2 તો +6 આવ્યો. જુઓ +6 આવે છે, ધ્યાન રાખવાનું છે તમારે અને આને સમજવાનું છે. ડાયરેક્ટ જોવું હોય તો ઓક્સિજનને કેટલા જોઈએ? 4 દુ 8 ઇલેક્ટ્રોન જોઈએ. તો -2નો મતલબ શું થયો? 2 બહારથી આવેલા છે. તો સલ્ફર કેટલા આપતો હશે? 6 ઇલેક્ટ્રોન. 2 બહારથી આવ્યા, ટોટલ 8 જોઈએ છે. તો આ રીતે પણ શોધી શકાય. પ્રેક્ટિસ કરવાની છે તમારે. હજુ થોડાક લઈ લઉં. K2MnO4 માં Mnનો શોધો. કેટલો થાય? તો +6. કેવી રીતે? તો 4 દુ 8 જોઈએ, તો 2 પોટેશિયમ આપશે, તો મેગ્નેશિયમ કેટલા આપશે? 6. ન ફાવે તો આ પણ મેથડ છે. બરાબર 0. પોટેશિયમનો એક જ હોય, પહેલો સમૂહ, આનો શોધવાનો છે. સામાન્ય રીતે -2 જ હોય ઓક્સિજનનો. 2. તો x બરાબર +6 આવશે. આ રીતે તમે શોધી શકાય. 7માં સલ્ફરનો જોઈએ છે. કેટલો થશે? તો 7 દુ 14 જોઈએ છે. 2 અહીંથી આવ્યા, તો હવે કેટલા જોઈએ? 12. પણ 12 એટલે અહીંયા આપનાર 2 છે, તો એક 6 આપશે, બીજો 6 એટલે 12 થઈ ગયા. તો સલ્ફરનો કેટલો આવશે? +6. 2 હાઇડ્રોજન, 2 સલ્ફર, 7 ઓક્સિજન બરાબર 0. +1 2x એટલે 2 જણા થશે. -2 તો 2x -14 બરાબર 0. તો 2x બરાબર 12 થશે. એટલે કે ટોટલ 2 સલ્ફર 12 ઇલેક્ટ્રોન આપશે, તો 1 સલ્ફર 6 ઇલેક્ટ્રોન આપશે, તો +6. આ રીતે એનો ઓક્સિડેશન આંક શોધી શકાય. NHSO4નો શોધો. તો સલ્ફરનો કેટલો? સોડિયમ, હાઇડ્રોજન, સલ્ફર, 4 ઓક્સિજનનો 0. +1 હાઇડ્રોજનનો +1, સલ્ફરનો શોધવાનો છે, ઓક્સિજનનો -2. તો કેટલો થશે? x બરાબર +6. તો સલ્ફરનો +6. આમે યાદ રાખજો, સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો શક્ય છે? તો -2 થી લઈ +6 સુધી. કેમ? કારણ કે સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. ઓક્સિજનની જેમ બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. તે શું કરી શકે? કાં તો 2 ઇલેક્ટ્રોન લઈ શકે, કાં તો 6 સુધી આપી શકે. તો સલ્ફરનો ઓક્સિડેશન આંક
-2 થી +6 સુધી જ આવવો જોઈએ. -2 થી નાનો ન હોય, +6 થી વધારે પણ ન હોય. +6 થી વધારે આવે છે તો સમજવાનું કે ભૂલ છે, એને ફરીથી ધ્યાનમાં રાખીને ગણતરી કરવાની. નાઇટ્રોજનને પણ હંમેશા યાદ રાખજો, નાઇટ્રોજન અને ફોસ્ફરસ આનો -3 થી લઈ +5 સુધીનો જ આવે, કારણ કે આની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય. 5 ઇલેક્ટ્રોન હોય તો એ શું કરી શકે? કાં તો 3 લઈ શકે, 5 આપી શકે. તો આની વચ્ચેના જ હોય. આનાથી -4 પણ ના હોય, +6 પણ શક્ય નથી. એ રીતે ક્લોરીન અને બ્રોમિન માટે, ક્લોરીન અને બ્રોમિનનો -1 થી લઈને +7 સુધીનો જ હોય. ધ્યાન રાખજો, કારણ કે આની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, એટલે એક ઇલેક્ટ્રોન લે તો -1, 7 સુધી આપી શકે, એટલે કે +5 પણ શક્ય, +3 પણ શક્ય, 0 પણ શક્ય, પણ +8 શક્ય નથી. તમારે ધ્યાન રાખવાનું છે. એટલે આ થોડું ધ્યાન રાખવાનું. એટલે ક્યારેક ગણતરી કરતા હોય એ સમયે તમારે થોડી વસ્તુઓને ધ્યાનમાં લેવાની છે. ઘણા સંયોજનોને આપણે સમજવાના છે. તમને કે CH4માં કાર્બનનું શોધો, તો કાર્બન 4 હાઇડ્રોજન બરાબર 0. કાર્બન હાઇડ્રોજનનો +1 હોય તો 0, તો કાર્બનનું શું થશે? -4 થશે. એ જ રીતે CCl4 હોત તો શું થાત? તમે જોઈ શકો છો. તો કાર્બન 4 ક્લોરીન છે, જો બરાબર 0. ક્લોરીન તો શું હોય? -1 હોય બરાબર 0. તો કાર્બનનો શું થયો? +4 આવશે. જો તો કાર્બનનો -4 પણ શક્ય છે, +4 પણ શક્ય છે. તો અહીંયા કાર્બનનો ઋણ કેમ આવ્યો એ જુઓ, અને અહીંયા કાર્બનનો ધન કેમ આવ્યો એ જુઓ. તો CCl4માં કાર્બન છે અને ક્લોરીન છે, પણ ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે, માટે એ ઋણ હોય, અને આ જો ઋણ હોય તો આ ધન હોય. કાર્બન અને હાઇડ્રોજનમાં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી, અને વિદ્યુત ઋણતા ઓછી તો આ ધન હોય, અને જો આ ધન બનતો હોય તો એની સાથે જે છે એ ઋણ બને. આગળ જોઈ ગયા આપણે, જેની વિદ્યુત ઋણતા વધારે એ ઋણ, કાર્બનની ઓછી તો ધન. અહીંયા હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી તો એ ધન, આની કાર્બનની વધારે છે માટે ઋણ આવશે. ઘણા સંયોજનોને આપણે આ રીતે સમજીશું. HNO3- હોય તો નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક કેટલો થશે? તો +5. કઈ રીતે? -1. આ -2 હોય તો -1, તો નાઇટ્રોજનનો +5 થશે. ડાયરેક્ટ જુઓ તો ઓક્સિજનનું જોઈએ કેટલા? 2, પણ આમાં 3 છે તો 6 જોઈએ. પણ -1 છે એનો મતલબ 1 બહારથી આવ્યો, તો 5 કોણ આપશે? નાઇટ્રોજન. નાઇટ્રોજન 5 ઇલેક્ટ્રોન આપે છે, માટે +5 થશે એનો ઓક્સિડેશન આંક. ઓક્સિડેશન આંક પ્રેક્ટિસ કરો તો જ તમને આવડે, બાકી ન આવડે. ચલો, MnO4-1માં Mnનો ઓક્સિડેશન આંક કેટલો આવશે? તો +7. કેટલો? +7. કઈ રીતે? તો અહીંયા સમજાવું. 4 દુ 8 જોઈએ, 1 બહારથી આવ્યો તો 7 Mn આપશે. એ ન ફાવે તો આ રીતે પણ
-1 મૂકો, mn 4 દુ -8 +1, તો mn બરાબર +7 આવશે. આનો કેટલો થશે? +4. કઈ રીતે? તો ઓક્સિજનને 2 જોઈએ, 2 દુ 4 જોઈએ ટોટલ, તો 4 4 mn જ આપશે ને, એટલે +4. ન ફાવે તો આ રીતે પણ જવાય. 2 ઓક્સિજન બરાબર 0, mn ઓક્સિજનનો -2 બરાબર 0, તો mnનો +2 આવશે. ચલો સલ્ફરનો પણ +4 ડાયરેક્ટ પણ કહી શકો આની જેમ જ. સલ્ફર 2 ઓક્સિજન બરાબર 0, S બરાબર 0, તો સલ્ફરનો +2 આવશે. ચલો અહીંયા સલ્ફરનો કેટલો આવશે? +6. કઈ રીતે? તો જુઓ, ઓક્સિજનનો જોઈએ કેટલા? 4 દુ 8 જોઈએ, એક બહારથી આવ્યો, એક હાઇડ્રોજન આપ્યો. 8 જોઈએ, એક બહારથી, એક હાઇડ્રોજનને, તો કેટલા બાકી રહ્યા? 6. તો 6 સલ્ફર આપશે, તો +6. હાઇડ્રોજન, સલ્ફર, 4 ઓક્સિજન, -1. વીજભાર અહીંયા લખવો પડે બરાબર કરીને. 1 સલ્ફર, 4 ઓક્સિજનનો -2 બરાબર -1. શું થશે? 1 4 દુ 8, તો +6 આવશે. ચલો અહીંયા ક્રોમિયમનો કેટલો થશે? તો 2 ક્રોમિયમ, 7 ઓક્સિજન બરાબર -2, તો શું થશે? 2 ક્રોમિયમ, 7 દુ 14 બરાબર -2, તો 2 ક્રોમિયમ માટે કેટલો થશે? +12, તો ક્રોમિયમ માટે +6. જો ડાયરેક્ટ 7 દુ 14 જોઈએ, 2 બહારથી આવ્યા, એટલે હવે 12 જોઈએ, તો આપનાર 12 ઇલેક્ટ્રોન આપનાર 2 ક્રોમિયમ છે, તો કેટલા કેટલા થશે? 6. જો H2O2 એટલે પેરોક્સાઇડ કહેવાય, અને પેરોક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 હોય, એ હંમેશા ધ્યાન રાખજો. H2O એટલે કે ઓક્સિજન ગમે ત્યાં જોડાય બાકી સિવાય, તો -2 હોય. કઈ રીતે? તો 2 હાઇડ્રોજન, ઓક્સિજન બરાબર 0, હાઇડ્રોજનનો +1, તો ઓક્સિજનનું શું થશે? -2. ચલો આનો કેટલો થાય? ફોસ્ફરસ 3 હાઇડ્રોજન, હાઇડ્રોજનનો 1 હોય, 0, તો ફોસ્ફરસનો શું થશે? -3 થશે. એટલે કે હાઇડ્રોજન 3 ઇલેક્ટ્રોન આપશે, તો ફોસ્ફરસ 3 ઇલેક્ટ્રોન લે છે એટલે -3. અહીંયા હાઇડ્રોજન કેટલા ઇલેક્ટ્રોન આપશે? 4. એક હાઇડ્રોજન એક આપે તો 4 આપશે, પણ લેનાર કેટલા જણા છે? 2 છે, તો 4 આપે તો 2 લેશે, તો આનો કેટલો આવશે? -2. ન ફાવે તો આ મેથડ પણ છે, બરાબર 0. નાઇટ્રોજન +1 બરાબર 0, તો 2 નાઇટ્રોજનનો -4, તો 1 નાઇટ્રોજનનો -2 આવશે. તો આ રીતે શોધી શકાય. ચલો ફોસ્ફરસનો કેટલો થશે? +3. કેવી રીતે? હાઇડ્રોજનનો 1, ફોસ્ફરસ 2 ઓક્સિજન બરાબર -1. શું થશે? હાઇડ્રોજન, ફોસ્ફરસનો શોધવાનો, 2 દુ 4 -4, -1. શું થાય? જોઈ શકો તમે. +2 આવશે. +2 કઈ રીતે ડાયરેક્ટ જોવો તો પણ 2 દુ 4 જોઈએ,
એક બહારથી આવ્યો, એક હાઇડ્રોજને આપ્યો, તો ફોસ્ફરસ કેટલા આપશે? 2 આપશે, એટલે +2 આપશે. આનો પણ -3. જો નાઇટ્રોજન 3 હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન આપશે. હવે એક ઇલેક્ટ્રોન આપે તો +1 હોય, તો પેલા 3 ઇલેક્ટ્રોન લેશે નાઇટ્રોજન, તો -3. ચલો ક્લોરીનનો કેટલો હોય? 3 દુ 6 જોઈએ. એક બહારથી આવ્યો, તો ક્લોરીન કેટલા આપશે? 5, તો +5. આ રીતે શોધી શકાય. આનો આગળ જોઈએ એ જ છે આ તો. ચલો અહીંયા જોઈએ. હવે ક્લોરીનનો કેટલો થશે? +7. 7 દુ 14 જોઈએ. 14 જોઈએ, પણ આપનાર 2 જણા છે, તો કેટલા આપશે? 7 7. 0. 2 ક્લોરીન, 7 દુ 14 -14, તો 2 ક્લોરીનનો +14, તો 1 ક્લોરીનનો કેટલો થશે? +7 થશે. ચલો એનોનો શું આવશે? +2. નાઇટ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, -2 બરાબર 0, તો +2 આવશે. આ રીતે કોઈ પણ તત્વનો ઓક્સિડેશન આંક તમે સરળતાથી નક્કી કરી શકાય, અને આની પ્રેક્ટિસ કરશો તો જ આના ઓક્સિડેશન આંક આવડે, બાકી ન આવડે. જો તમને એવું કીધું હોય OH-1 હોય, એમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો? તો એ -2 જ હોય. ઓક્સિજન દરેક જગ્યાએ -2. પેરોક્સાઇડ કે સુપર ઓક્સાઇડ હોય તો જ વિચારવાનો છે. તો શું થશે? ઓક્સિજન, હાઇડ્રોજન બરાબર -1. ઓક્સિજનનો શોધવો, હાઇડ્રોજનનો +1. આમ જાય તો ઓક્સિજનનો શું થશે? -2 જ થાય. તો OHમાં પણ -2, H2Oમાં પણ -2 જ હોય. એ તમારે ધ્યાન રાખવું પડે, યાદ રાખવું પડે, અને પ્રેક્ટિસ કરો એટલે આપોઆપ તમને એના ઓક્સિડેશન આંક યાદ થઈ જશે. પણ મહત્ત્વનું છે પ્રેક્ટિસ, અને એને આધારે એને સમજવાનું છે અને યાદ રાખવાનું છે.